नमस्कार विद्यार्थी मित्रों, अंजर एजुकेशन सोसायटी संचालित शिल्पांजलि विद्या मंदिर में आप सर्वेનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 8 ના પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એના વિશે અભ્યાસ કરશું। અગાઉ તમે વિજ્ઞાનની અંદર 6 પ્રકરણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આજે આપણે એક નવું પ્રકરણ નંબર 7 તમને જોવા જશો તો તમને એમ લાગશે કે સાહેબ આ વનસ્પતિ અને પ્રાણીઓ પર તો આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણવામાં આવે છે, પણ એ વિજ્ઞાનની દ્રષ્ટિએ જંગલો વનસ્પતિઓ એનો પણ અભ્યાસ એ સામાજિક વિજ્ઞાન ભાષા વિજ્ઞાન શબ્દ આવે છે, તો એટલા માટે અહીંયા વિજ્ઞાનની અંદરનો પાઠ મૂકેલો છે। અગાઉ તમે ધોરણ 7 ની અંદર પણ જંગલો વિશે અભ્યાસ કરી ગયા, બરાબર ને? થોડી પ્રાથમિક માહિતી તમે જંગલો વિશે ધોરણ 7 ની અંદર પણ મેળવેલી હતી। તો જોઈએ આપણે કે ધોરણ 7 ની અંદર બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીપુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું, અને એ બધા એ જંગલના ભ્રમણ દરમિયાન એમણે મેળવેલી માહિતી એ લોકો એકબીજાને કહેવા માટે બહુ ઉત્સુક હતા। એમાંથી કેટલાકે તો ભરતપુર અભયારણ્ય, બીજા લોકો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં, કેટલાક લોકો બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે ગ્રેટ નિકોબારની અંદર તથા લોકચૌર વાઇલ્ડલાઇફ અભયારણ્ય એ બધા વિસ્તારો વિશે એમણે સાંભળ્યું હતું કે આવા અભયારણ્ય હાથ બધા હોય છે, એ અભયારણ્ય શાના માટે હોય છે? એમણે સાંભળેલું હતું ખરા કે આપણા ભારતની અંદર આવા પણ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો આ બધું આવેલું છે, તો આ બધું શાના માટે અને કેમ એમને અભયારણ્ય બનાવવામાં આવ્યા? તો પહેલો મુદ્દો છે આપણો કે વન નાબૂદી અને એના કારણો। વન નાબૂદી, વન એટલે જંગલ, નાબૂદી એટલે નાશ કરવો। તો એ નાશ થઈ જશે, જંગલનો નાશ થઈ જશે, તો એ જંગલનો નાશ કરવા માટે કયા કારણો જવાબદાર છે? તો આપણે જોઈએ છીએ કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ એમજ પ્રાણીઓ પણ જોવા મળે છે। એ માનવ જાતિને ટકી રહેવા માટે એમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। જંગલોની અંદર પણ લોકો રહેતા હોય છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આદિવાસીઓ લોકો પણ જંગલોની અંદર રહેતા હોય છે। તો આજે આ સજીવોનો અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદીનો અર્થ શું છે? કે વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો। વન નાબૂદીનો અર્થ શું? વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો। અન્ય કાર્ય એટલે એની અંદર ઉદ્યોગો સ્થાપવા કે એ લાકડું જે હોય એ લાકડું આપણે ફર્નિચર ને આપણે ઘરની અંદર બનાવતા હોઈએ તો ત્યાં એને લાકડું લઈ જવા માટે આપણે જોઈએ આગળ એના કારણો। તો વનના વૃક્ષોની કાપણી એ અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે। એની અંદર છે કે વન નાબૂદી અને એના કારણો। તો કારણો અંદર જોઈએ તો ઘણા લોકો જોડે ખેતી લાયક જમીન બહુ ઓછી હોય છે, પર્યાવરણ લોકો કહે છે કે આ જંગલ વિસ્તાર છે, એ જંગલ વિસ્તારના વૃક્ષો આપણે છે કે નાખીએ, એને નીકાળી દઈએ અને જમીન જે વધે એ જમીન આપણે પછી ખેતી લાયક માટે ઉપયોગમાં લઈ શકીએ। એટલે કે ખેતી લાયક ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા। નંબર 2, ઘર એમજ કારખાનાઓ એટલે કે કંપનીઓ એનું નિર્માણ કરવા માટે, લાકડાનો ફર્નિચર
ફર્ટિલાઇઝર અને બળતણ માટે ઉપયોગ કરવા માટે અને દાવાના તમે આગળ ભણી ગયા છો દાવાને એટલે જંગલમાં લાગતી આગ એ પણ એક કુદરતી વન નાબૂદીનું કારણ છે. ભયંકર દુષ્કાળ એ પણ એક કુદરતી વન નાબૂદીનું કારણ છે. તો આ બધા કારણોના કારણે આજે વન નાબૂદી થઈ રહી છે. તો આ વન નાબૂદી કરશો તો એના પરિણામો શું આવશે? એનાથી આપણને નુકસાન તો જવાનું જ છે. વૃક્ષો વધુ હશે, જંગલની અંદર આપણે જોઈએ છીએ કે લીલોતરી પ્રદેશ દેખાતો હોય છે અને વૃક્ષો ભરપૂર પ્રમાણમાં હોય છે અને વધુ વૃક્ષો હશે તો વરસાદ પણ સારો આવશે. ભૂમિય જળ એટલે કે જે પાણી જમીનની અંદર ઉતરતું હોય છે એ વૃક્ષો નહીં હોય તો ભૂમિય જળની અંદર ઘટાડો થશે. પ્રાકૃતિક સંતુલન પણ ખોરવાતું હોય છે. આપણે જોઈએ છીએ કે વૃક્ષો વનસ્પતિઓ એ પોતાનો ખોરાક તૈયાર કરવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. શ્વાસોચ્છ્વાસ ક્રિયામાં તો ઓક્સિજન લે છે પણ એનો ખોરાક તૈયાર કરવા માટે એ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લે છે. પણ જો વૃક્ષો વધુ નહીં હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ વપરાશે નહીં અને કાર્બન ડાયોક્સાઇડ વપરાય તો એના કારણે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ ઊભી થશે. એટલે કે પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ જશે અને ભૂમિની ફળદ્રુપતાની અંદર ઘટાડો પણ થતો રહેશે અને ભવિષ્યમાં પૂર એમજ દુષ્કાળ જેવી આફતોનો સામનો પણ કરવો પડશે જો આમના આમ વૃક્ષોનું છેદન થતું રહેશે. આપણે જોઈએ કે વૃક્ષો એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે પણ મિત્રો આજથી ઘણા વર્ષો પહેલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે એના વિશે માનવીની ભવાઈ એ ગુજરાતી પિક્ચરમાં બનેલું છે કે દુષ્કાળની અંદર કેવી સ્થિતિ સર્જાતી હોય છે. આમ તો આપણો કચ્છ એ રણ પ્રદેશની અંદર જ આવે છે પણ છેલ્લા 4-5 વર્ષથી અહીંયા પણ સારા એવા પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે. આ વર્ષે તો આખા ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં થયો છે. એનો મતલબ કે આપણા કચ્છ જિલ્લાની અંદર વૃક્ષોનું પ્રમાણ વધ્યું છે. બાકી પહેલાનો તો વરસાદ આવતો તો હવે કેમ આવે છે એનું કારણ એ વૃક્ષો જ છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માંડે છે. વૃક્ષો હશે તો જ આપણે આપણું જીવન જીવી શકશું. ભૂમિના ગુણધર્મોની અંદર આપણે વાત કરીએ, ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ એ વન નાબૂદી જ છે. ફળદ્રુપતા ઘટી જાય ભૂમિની અંદર. વન નાબૂદી કારણે એ કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ વનસ્પતિ અથવા વૃક્ષો હોય તો એની ઉપર પણ એની અસર પડતી હોય છે. તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા હતા કે વૃક્ષો છે એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જમીનના કણોને પકડી રાખે છે. પણ જો વન નાબૂદી થતી રહી તો પછી જમીનના કણોને પકડી રાખવા માટે કોઈ વૃક્ષ નહીં હોય તો એના કારણે એ જમીનનું ધોવાણ પણ થતું રહેશે. એટલે વૃક્ષોની માત્રા ઘટવાના કારણે જમીનના ધોવાણની અંદર પણ વધારો થતો જોવા મળશે. એના કારણે ભૂમિમાં સેન્દ્રીય પદાર્થોનો ઘટાડો થાય છે. સેન્દ્રીય પદાર્થો આપણે ખબર છે કે સળતા કાર્બનિક પદાર્થો જ્યાં પાંદડાને હાથે ઘાસ ને બધું પડી રહ્યું હોય એની પર તમે થોડા દિવસ પછી જાઓ તો નાના જીવાત તમને જોવા મળે એ એનું સેન્દ્રીય પદાર્થોની અંદર રૂપાંતર કરતા હોય છે.
અને ધીરે ધીરે આપણે વૃક્ષોનો નાશ કરતા જાવ વૃક્ષો નીકળતા જાય એટલે એ જે લીલોતરી ભૂમિ છે એ રણની અંદર પરિવર્તિત થઈ જાય છે, રણ બની જાય છે, રણનું નિર્માણ થઈ જાય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ઇઝરાયલ દેશ જે છે ને એ ઇઝરાયલ દેશ એને ત્યાં એક કાયદો બનાવ્યો, એ પણ એક રણ પ્રદેશ હતો કે તમારા ઘરે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ આવે ત્યારે એની યાદમાં દરેકે એક વૃક્ષ ઉછેરો. રણ પ્રદેશોએ પાણીનો વપરાશ રહેવાનો થાય તો એને પાણી કોને પાવાનું? એ જ્યારે તમે જેટલી વખતે પાણી પીઓ તેમાંથી 1 કે 2 ચમચી એ વૃક્ષને આપવાની. એમ કરતા કરતા આજે ઇઝરાયલ પ્રદેશ એ રણ પ્રદેશમાંથી મુક્ત થઈ ગયો છે. ત્યાં હવે સારા પ્રમાણમાં વરસાદ પણ આવે છે. આપણા કચ્છની અંદર પણ આપણે પ્રગતિના પંથે છીએ. ભવિષ્યમાં રણ જોવા માટે અત્યારે આપણે જેટલું દૂર જવું પડશે ભવિષ્યમાં એનાથી પણ વધુ દૂર જવું પડે. મે બી રણ જોવા પણ ન મળે એવો પ્રશ્ન બની શકે. તો વનવૃદ્ધિને કારણે જળ સંગ્રહ ક્ષમતાની અંદર પણ ઘટાડો થાય છે. ઉપરનું પડ ન હોય એટલે પાણી છે એ પાણી નીચેના પડ સુધી જે પ્રવેશ કરવાની ક્ષમતા છે એ ક્ષમતાની અંદર પણ એને ઘટાડો થાય. આપણે શાસ્ત્રોની અંદર ભણી ગયા કે જંગલોમાંથી આપણને અનેક પ્રકારની ઉત્પાદનો પ્રાપ્ત થતા હોય છે, અનેક પ્રકારની વનસ્પતિઓ પ્રાપ્ત થતી હોય છે. આદિવાસી લોકો તો ત્યાં ગુજરાત ચલાવતા હોય છે. એમાં ટીમરૂનું પાન એ જંગલોમાંથી મળતું હોય છે, દિવાસી સળી માટેનું લાકડું એ પણ જંગલોમાંથી મળતું હોય છે. તો એ લોકો વ્યવસાય પણ કરતા હોય છે. તો વૃક્ષો નિમિત્તે એમનો વ્યવસાય પણ જોખમમાં મૂકાઈ શકશે. તો આ એ વનનાબૂદી એના કારણો અને એના પરિણામો. એના પછી છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. વન એટલે જંગલ, વન્યજીવ એટલે કે એની અંદર અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ પણ વસવાટ કરતા હોય છે. જેમ આપણે એક સોસાયટીમાં રહેતા હોઈએ છીએ, તમે તમારી સોસાયટીમાં ક્યાંય વાઘ કે ચિત્તાને પડતો જોયું છે? નહીં જોયું. ઇનકેસ અચાનક આવી જાય તો લોકો ડરી જતા હોય છે. આપણે સમાચારમાં જોતા હોઈએ છીએ કે અમરેલી, જુનાગઢ ને એની આજુબાજુના જે વાડી વિસ્તાર હોય છે એની અંદર ક્યારેક ક્યારેક ચિત્તોને હાથે, દીપડાને હાથે બધું ફરતું જોવા મળતું હોય છે. પણ કેમ કે જંગલની બાજુના પ્રદેશમાં આવ્યું છે એટલા માટે ત્યાં જોવા મળે છે. પણ આપણે અહીંયા જંગલથી ઘણા દૂર છીએ એટલે આપણે અહીંયા જોવા મળતું નથી. તો એની અંદર રહેતા પ્રાણીઓનું સંરક્ષણ કરવું પણ એક આપણો ગુણ છે. તો વનનાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુઝુર્ગ એ બહુ ચિંતિત હતા કે જંગલ નાશ પામી જશે તો આટલું બધું નુકસાન આપણે વેઠવું પડશે. પણ એ લોકો પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. કે આપણે જંગલને બચાવવું છે તો આપણે એને બચાવી કેવી રીતે શકીએ? તો જીવાવરણ એ પૃથ્વીનો એક ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે. અથવા જે જીવનને આધાર આપે છે. અને જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ એ જૈવ વિવિધતા. તો એમને પ્રોફેસર અહેમદે પહેલી બુજો એમજ એમના સાહિત્ય માટે જૈવાવરણ એ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું.
કે આપણે જૈવવારણ સુરક્ષિત વિસ્તારની અંદર જઈએ અને એણે જૈવવારણ સંરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે પંચમઢી જૈવવારણ સુરક્ષિત વિસ્તાર છે. પંચમઢી આરક્ષિત વિસ્તારની આકૃતિ જે તમારો નકશો છે એ તમારા પુસ્તકના પાના નંબર 79 પર આપેલો છે. એક ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ એ ઉપરી હિમાલયની શૃંખલાઓ એમ જ નીચાવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. જે હિમાલયની તળેટીની આપણે વાત કરીએ છીએ ને એને લગભગ સમાન મળતી આવે છે. અને પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા એ આગવી છે અને તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવવારણ સંરક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો. ત્યાં આપણે કોઈ પણ જંગલનો જે ફોરેસ્ટ અધિકારી હોય છે એ ફોરેસ્ટ અધિકારીને એનું ધ્યાન રાખવાનું હોય છે. એ લોકો એની દેખરેખ રાખતા હોય છે કે અંદરથી કોઈ લાકડું ચોરી ના જતો હોય હાથે એ બધી માહિતી એમની જોડે હોય છે. કેટલા વૃક્ષો છે, કેટલા પ્રાણીઓ છે, એ દરેક પ્રાણીની નોંધ પણ રાખતા હોય છે કે આ વખતે આટલા પ્રાણીઓ આ જંગલની અંદર છે. તો એમણે જોયું કે માધવજી વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીના રક્ષણ માટે કાર્યરત છે. અત્યારે સરકાર પણ આના પાછળ કાર્યરત છે અને સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે કેટલાક નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. કઈ કઈ યોજનાઓ પાછળ જોવા મળશે? પ્રોજેક્ટ ટાઈગર ને એવી બધી યોજનાઓ આવતી હોય છે. અને વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવવારણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. હવે તમે થોડા વર્ષ પહેલા સાંભળ્યું હશે કે આપણા ગીર અભયારણ્યની અંદર જે સિંહો છે એ સિંહોને ત્યાંથી સરકાર એવું કહેવા માંગતી હતી કે એ સિંહોને ત્યાંથી ખસેડી આપણે મધ્યપ્રદેશની અંદર લઈ જઈએ. તો આપણા સ્થાનિક લોકો એનો વિરોધ કર્યો. સિંહો માટેનું બેસ્ટમાં બેસ્ટ અભયારણ્ય એ ગીરનું છે. તમે પણ લોકો ક્યારે ફરવા માટે જાઓ ગીરના અભયારણ્યની અંદર તમને કેટલા સિંહ જોવા મળશે પણ એની જોડે કેટલાય ચિત્તલ ને હરણ ને હાથી એવા કેટલાય પ્રાણી જોવા મળશે. બહુ સારું અભયારણ્ય છે અને એકદમ શાંત વાતાવરણ. એટલે ક્યારે જોવા માટે જાઓ તો 100% ત્યાં જોજો અને એ લોકો ત્યાં સરકાર તરફથી ત્યાંની એક પર્સનલ તમારા વ્હીકલ હોય ત્યાં મૂકી રાખવાનું હોય અને એની ગાડીની અંદર એ તમને ફરવા માટે પછી લઈ જતા હોય. એવું નથી એ જંગલમાં થઈ પસાર થઈને એની પેલી બાજુ પણ ગામડાઓ હોય છે, લોકો ત્યાં પણ વસવાટ કરે છે. પણ ત્યાં જંગલના નિયમો છે કે સાંજે 6 વાગ્યા પછી તમે અવર જવર કરી શકો નહીં, તમે મોટેથી હોર્ન વગાડી શકો નહીં, તમે કોઈ પ્રાણીને ખલેલ પહોંચાડી શકો નહીં. એ બધા નિયમ છે. તો તમે ક્યારેક ફરવા માટે જાઓ તો ત્યાં જોજો. તો વનસ્પતિ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું છે અને જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવવારણ આરક્ષિત વિસ્તાર આપણે કહીએ છીએ. તો વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. આપણે જોયું છે કે તમે ત્યાં કોઈ પ્રાણીનો શિકાર ના કરી શકો અથવા એ પ્રાણીનું જે શરીર હોય એના પર ચામડું છે એ ચામડાનો તમે ઉપયોગ ન કરી શકો. હમણાં રાજસ્થાનની અંદર અભયારણ્યમાં સલમાન ખાને હરણનો શિકાર કર્યો અને કોર્ટની મેટર પણ ચાલતી હતી. તો ગમે તે વ્યક્તિઓ, ભારતનો કોઈ પણ નાગરિક એ અભયારણ્યની અંદર જઈ એ કોઈ પણ પ્રાણીનો શિકાર કરી શકતું નથી. આ એક ભારત સરકારે નિયમ બનાવેલો છે. તો અભયારણ્ય એટલે શું? તો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. કોઈ પણ પ્રકારનો
ત્યાં તમે એમને કોઈ પણ જાતનો હેરાન પરેશાન કરી શકો નહીં પ્રાણીઓને. એવો આખો ઘણો મોટો વિસ્તાર એને અભયારણ્ય કહેવાય. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. જે પ્રાકૃતિક સંસાધન અમુક ઝરણા પડતા હોય, પાણી હોય, તળાવ હોય, એ પાણીનો ઉપયોગ પી શકે, હરી શકે એવો વિસ્તાર. એને પાબંદી નહીં ભાઈ આ એક બોર્ડર છે, પેલી વાર તારે નહીં જવાનું, આની પેલી વાર હું નહીં, એવું કહી એની ઈચ્છા થાય એને મન ભાવે એમ એ હરી શકે એવો વિસ્તાર. અને જૈવ આરક્ષિત વિસ્તાર એટલે કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓ પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે કે ક્ષેત્ર એને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય. બધા જૈવ એટલે સજીવ, બધા જીવ જેની અંદર જીવ છે બધું એ જૈવાવરણ. એની અંદર પ્રાણીઓ આવી જાય, સજીવો આવી જાય, બધા તમામ વન્ય સજીવો હોય, વનસ્પતિઓ હોય, આદિવાસીઓ હોય, એ બધા હળી મળી એ પારંપરિક રીતે જીવન નિર્વાહ ચલાવતા હોય એવો જ વિસ્તાર લોકો એને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય છે. તમારી પુસ્તકમાં કહ્યું એમ કે પેજ નંબર 79 ઉપર તમને પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર આપેલો છે. એના પછી છે જૈવ આરક્ષણ વિસ્તાર એટલે કે ત્યાંની પછી પ્રોફેસર અહેમદ અને માધવજી સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. આ એક વાર્તાનો આખો પાઠ છે. એટલે એને મસ્ત વાર્તાની અંદર રૂપાંતર કરી તમને સમજાવેલું છે. તો માધવજી સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે, જેની અંદર જે વન્ય સજીવોને હાથ બધું રહે છે એમના માટે. અને જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. અલગ અલગ પ્રજાતિઓ વનસ્પતિઓ તમને અલગ અલગ જાતની જોવા મળે, પ્રાણીઓ અલગ અલગ જાતના જોવા મળે અને સૂક્ષ્મ જીવો પણ અલગ અલગ જાતના જોવા મળે. જે તમે ખેતરમાં કે આપણા સોસાયટીની અંદર કે આપણા બગીચાની અંદર જોયેલા હોય એવા તમને ત્યાં જોવા મળતા હોય છે. ક્યારેક તમે ગિરનારની તળેટીમાં પ્રદક્ષિણા કરવા માટે જાઓ તો એ વખતે લોકો આરામ કરવા માટે જંગલની અંદર જ લોકો આરામ કરતા હોય છે. ત્યારે એમને પણ જોયું હોય છે એ વખતે ક્યારે બહાર ના નીકળે, કેમ કે લાખોની સંખ્યામાં લોકો પ્રદક્ષિણા કરવા માટે જતા હોય છે. એટલે વન્યજીવો એ ચાલતા હોય એનો અવાજ હોય એટલે વન્યજીવો ત્યાંથી દૂર જ ભાગી જાય. પણ એ લોકો જ્યારે ત્યાં આરામ કરવા માટે બેઠેલા હોય ત્યારે એમને ત્યાંને પ્રાકૃતિક સંતુલન અને પ્રાકૃતિક વાતાવરણનો એક ખાસ અનુભવ થતો હોય છે કે હા કેવો લીલોતરી પ્રદેશ છે, કેવી ઠંડક છે, એવો એમને ત્યાં અનુભવ થતો હોય છે. તમે પણ ક્યારેક જાઓ તો એનો લાભ લેજો. અને કોઈ પણ જગ્યાએ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. અને પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે આ પ્રશ્ન. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર. અને બીજા બે વન્ય પ્રાણીઓ અભયારણ્ય પણ એની અંદર આવેલા છે. તો એ તમને અહીંયા નીચે કહ્યું પુસ્તકની અંદર બતાવેલું છે. તો આ વાત હતી એ જૈવ આરક્ષણ વિસ્તારની. એના પછી છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિઓ પણ મળતી હોય છે. આપણે જોઈએ હિમાલય. હિમાલયની અંદર એવું કહેવાય છે કે સજીવને જીવિત રહેવા માટે જડીબુટ્ટીઓ એ હિમાલયની તળેટીની અંદર આવેલી છે. તમે હમણાં જોયું હશે રામાયણ, આપણે લોકડાઉનની અંદર દૂરદર્શન પર રામાયણ આવતું હતું. અમે તો વર્ષો પહેલા જોયેલું, પણ તમને એ જ ઓરિજિનલ રામાયણ જોવાનો લાવો લોકડાઉનની અંદર મળ્યો હતો.
એ રામાયણની અંદર જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે, વૈદ્યને બોલાવે છે, વૈદ્ય કહે છે કે આપણે જીવિત કરવા માટેની જડીબુટ્ટી એ હિમાલયની એક પર્વત પર આવેલી છે. તો હનુમાનજી એ જડીબુટ્ટી લેવા માટે નીકળી પડે છે, પણ એ જોવે છે તો ચકિત થઈ જાય છે કે આમાંથી જડીબુટ્ટી કઈ લો, ત્યારે આખે આખો પર્વત ઉપાડી લઈ આવે છે અને લક્ષ્મણજી સજીવન થઈ જાય છે. આપણા શરીરની અંદર અમુક મોટા ભાગના રોગો થાય છે ને, આયુર્વેદ એવું કહે છે કે મોટા ભાગની વનસ્પતિઓ એ હિમાલયની અંદર આવેલી છે અને ભારત તો ઔષધીય વનસ્પતિઓનો દેશ છે. આપણે ધીરે ધીરે આપણા દેશની અંદર પણ હવે આયુર્વેદ શાસ્ત્ર તરફ લોકો વળવા માંડ્યા છે. ભવિષ્યમાં ઘરે ઘરે એના ઉપયોગો પણ થતા રહેશે. તો બાળકો પછી ભ્રમણ કરતી વખતે જૈવવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરે. મેં તમને આગળ પણ કહ્યું, જંગલ એટલે એકદમ લીલોછમ દેખાતો પ્રદેશ અને ઠંડક લાગે, તમારા મનને શાંતિ અને તે ઊંચા ઊંચા સાગના વૃક્ષો, સાગ, સાલ, સીસમ, લીમડો એવા કેટલાય વૃક્ષો તમને ત્યાં જંગલની અંદર જોવા મળે. પણ કેટલીક અમુક સ્થાનિક જાતિ અને પ્રજાતિ પણ હોય છે, એટલે કે ફિક્સ હોય કે આ જાતના વૃક્ષો એ આ જંગલની અંદર જ જોવા મળે. આપણે આગળ વાત કરીએ. અને પહેલી અચાનક એક સસલું જોયું. સસલું બધા જોયેલું હશે અને એને પકડવાનો પ્રયાસ કર્યો. હવે તમે જોજો, અને એ એની પાછળ દોડી અને પ્રોફેસર અહેમદે એને અટકાવીને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે અને આપણે એને પરેશાન કરવા જોઈએ નહીં. મેં કહ્યું હતું આગળ કે આપણે એમને કોઈ હેરાન કરવા જોઈએ નહીં, કે એને પકડવા જોઈએ નહીં, એની પાછળ દોડવું જોઈએ નહીં. એ એના પ્રદેશની અંદર એમના ખુશ મિજાજથી એ લોકો વર્તા વાર્તા હોય છે. તો માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણી તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે. મેં આગળ તમને કહી દીધું, દરેક જંગલની અંદર, દરેક અભયારણ્યની અંદર એક જ પ્રકારના પ્રાણીઓ, એક જ પ્રકારની વનસ્પતિઓ, એક જ પ્રકારના વૃક્ષો જોવા મળશે એવું નથી હોતું. એ એના અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ એમની સ્થાનિક જાતિ અને પ્રજાતિ હોય છે. તો આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કહે છે. એવું નથી કે આપણા ગુજરાતની અંદર ગીરની અંદર સિંહ તમને જોવા મળે છે તો બીજી કોઈ જગ્યાએ સિંહ જોવા મળશે, પણ બહુ ઓછા પ્રમાણમાં છે, 1 કે 2 કે 3. અને જ્યારે આપણા ગીરની અંદર તમે જોવા જાઓ તો 26, 36, 40, 45 જેટલી સંખ્યામાં એ તમને જોવા મળી શકે છે. તો આ વાત હતી કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એના પછી છે સ્થાનિક જાતિઓ. તો બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલની અંદર પ્રવેશ કરે અને બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ આશ્ચર્યચકિત થઈ ગયા? કે તમે જોયેલી ખિસકોલી કરતા એ ખિસકોલી અલગ પ્રકારની હતી. જુઓ કે આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે અને એવો એના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે કે માધવજી જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે. આપણે એને ખિસકોલી કહીએ, પણ એ લોકો શું કહે છે એને જંગલની અંદર વિશાળ ખિસકોલી, કેમ કે આપણી ખિસકોલી કરતા એની પૂંછડીથી એ મોટા પીંછાકાર જેવી હતી. તો અને એ આ વિસ્તારની સ્થાનિક જાતિ છે, એટલે કે એનો રહેવાનો દેશ આવ્યો છે. જેમ તમે કહો છો ને કે ભાઈ તમારું ગામ કયું, તો કે મારું ગામ અંજાર, બરાબર? એમ તમારું શહેર અંજાર, એ તમે એ અંજારના વતની છો. એમ એ ખિસકોલી પણ એ અભયારણ્યની વતની છે, સ્થાનિક જાતિ છે, ત્યાંની રહેવાવાળી એ પ્રજા છે. આપણે કહીએ કે તમે કચ્છી છો, બરાબર, પણ આપણે કચ્છી લોકો કેમ કે આપણે કચ્છમાં રહેવાવાળા છે, એમ આ ખિસકોલી છે એ ખિસકોલી એ અભયારણ્યની અંદર રહેતી હતી, એટલા માટે એને વિશાળ ખિસકોલી એવું
નામ આપ્યું સ્થાનિક જાતિ છે. તો વનસ્પતિ અને પ્રાણીની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે એને સ્થાનિક જાતિ કહે છે અને તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. બીજા કોઈ વિસ્તારમાં તમે જોવા જાવ એવી એવી કિસ્સો તમે જોવા માટે પ્રયત્ન કરશો તો લગભગ જોવા નહીં મળે. સૌથી વધુ તમને એ અભયારણ્યની અંદર જ જોવા મળશે. અને વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. આપણે અહીંયા તમે જોઈએ કે વાઘ, બરાબર, તો વાઘ આપણે જોવા જઈએ તો પીળા કલરના ઉપર આમ પટ્ટા પડેલા એવા જોવા મળે. પણ તમે બીજા કોઈ દેશમાં જાઓ તો ત્યાં સફેદ વાઘ પણ જોવા મળે છે. બંને વાઘ છે પણ ત્યાંના દેશ પ્રમાણે એની પ્રજાતિ અલગ છે. કહેવાય વાઘ છે પણ એ અલગ અલગ દેશની અંદર અલગ અલગ પ્રકારના વાઘ જોવા મળતા હોય છે. ભેંસ ખરી તમે ભેંસને જોયેલી હશે પણ જંગલની અંદર એ જંગલી ભેંસ પણ એ બહુ મોટી વિશાળ પ્રમાણમાં એનું કદ શરીર હોય એને જંગલી ભેંસ કહેતા હોય છે. એમ જંગલની અંદર રહેવાવાળા પ્રાણીઓ એ અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોતા હોય છે. તો માતાજી પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબા ના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. જંગલી આંબો, હવે આંબો તો તમે કેરી બધા ખાતા જ છો, તો એ કેરીના આંબો એ આપણે જંગલી આંબો નથી કહેતા, પણ જો એ આંબો જંગલની અંદર હોય એટલે કે પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારની અંદર હતો તો એને એ લોકોએ જંગલી આંબો કીધું કે એનો વૃક્ષની અંદર થોડો ઘણો તો ફેરફાર છે, કેરીની અંદર પણ એના સ્વાદની અંદર પણ થોડો ફેરફાર હશે, ત્યારે એને જંગલી આંબો કીધું. બરાબર, સાગ, સાલ, સીસમ એ બધા તો વૃક્ષો આપણે જોવા મળતા જ હોય છે. ડાંગની અંદર પણ આપણે એ જંગલ વિસ્તાર આવેલો છે, ત્યાં પણ લોકો ચોમાસાની ઋતુમાં લોકો ફરવા જતા હોય છે એટલે કે એનું આખું વાતાવરણ અલગ હોય છે. તો એના પછી કેટલાક પ્રાણીઓ વિશે આપણે બાયસન. બાયસન એટલે શું? એ જંગલી બળદ. જંગલી બળદનું નામ જે જંગલો હોય છે એની અંદર લોકો એને બાયસન તરીકે ઓળખે છે. પછી ભારતીય વિશાળ ખિસકોલી, ઉડતી ખિસકોલી એ આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. કે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે એમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. 100% સાચી વાત છે કે નવી જાતિઓ તમે ત્યાં લાવો. આપણે વાત કરીએ કે આપણા સિંહ હતા, એ સિંહને મધ્યપ્રદેશમાં લઈ જવાના હતા તો સિંહ એ આપણા વાતાવરણની અંદર સેટ થઈ ગયેલા હતા. એમને ત્યાંથી બીજા જંગલની અંદર તમે લઈ જાઓ, ત્યાં મૂકો તો ત્યાં રહેવાવાળા પ્રાણીઓ પર પણ એની અસર પડતી હોય છે, એનો નાશ થતો હોય છે. એટલે એ લોકો જેમ આ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં જેમ એ જેટલા પ્રાણીઓ છે એ જાતિઓ એમને હરીભરી રહેવા માટે પર્યાપ્ત છે. એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે નહીં અથવા લઈ જવા એ હાનિકારક છે એમના માટે, એમની જાતિને ટકાવી રાખવા માટે. તો આ વાત હતી એ સ્થાનિક જાતિઓ. એના પછી છે વન્ય પ્રાણી અભયારણ્ય કે પ્રાણીઓનું અભયારણ્ય. એમાં વન્ય પ્રાણી અભયારણ્ય કયું? તો પહેલીએ જોયું કે એક બોર્ડ જોયું, એની ઉપર લખેલું હતું કે પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય, કે એની તો અભયારણ્ય પણ આવેલું છે. તો પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખત રીતે પ્રતિબંધિત અને સજા પ્રાપ્ત. મેં તમને આગળ પણ કહ્યું કે તમે એને પકડી ના શકો, એનો શિકાર ના કરી શકો. તમને એના માટે ભારત સરકારે સજાનું પણ એલાન કરેલું છે. જેલની પણ સજા થઈ શકે છે, દંડ પણ ભરવો પડી શકે છે. એ એના કડક કાયદા છે વન્ય પ્રાણીઓને હેરાન પરેશાન કરવા. અને આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને રક્ષણ પૂરું પાડે છે અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે.
તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોની કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધિ વનસ્પતિ, બળતણ માટેનો લાકડો વગેરેની પરવાનગી હોય છે. એટલે કે તમે અમુક વસ્તુ તમે લઈ જઈ શકો છો. ઘાસ ઉગેલું હોય, ચારો ઉગતો હોય, બરાબર. તમને કહ્યું કે આપણે જૂનાગઢની બાજુના ભાગમાં આપણે જોતા હોય છે કે વાડી આવેલી હોય છે ખેતરની અંદર. તો પરિણામે અમુક સમયે એ લોકો કહેતા હોય છે કે અહીંયા ચિત્તો કે દીપડોને જોવા મળ્યું. તો એ લોકો એ બાજુમાં જંગલ આવેલું હોય અને ઘાસચારો જોઈતો હોય તો એ ઘાસચારો એ બાજુના જંગલમાં જઈને લઈ શકે છે, અથવા ઔષધિ વનસ્પતિ પણ લઈ જઈ શકે છે, અથવા બળતણ માટેનું લાકડું પણ એમને જોઈતું હોય તો એ લોકો લઈ જઈ શકે છે. પણ એના માટે એને ફોરેસ્ટ અધિકારીની પરવાનગી લેવાની હોય. તો કેટલાક મહત્વપૂર્ણ સંદર્ભમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીશવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા એ વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. અને ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીના મુક્તિપૂર્ણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા ઝાડીઓ છે. તમે બધા પ્રાણીઓના નામ સાંભળ્યા હોય મોટા ભાગે તો આજે સાંભળ્યા હશે કે સોનેરી બિલાડી, બરાબર, પછી ગુલાબી શીશવાળું બતક. એ તમે જે જંગલોની અંદર આ બધી એક સ્થાનિક જાતિઓ હોય ત્યાં જ જોવા મળે. બાકી આપણે જે શહેરમાં કે તળાવ આવેલું હોય ગામડાની અંદર શહેરમાં, એ તળાવની અંદર આવા બધા પક્ષીઓ કે પ્રાણીઓ તમને જોવા મળે નહીં, બરાબર. કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. એ તમે કહ્યું આગળ કે વન્યજીવો છે એનો તમે છેદન કરતા જશો, એનો ઉપયોગ કરતા જશો તો ભવિષ્યમાં એ પણ આપણને નુકસાનકારક જ છે. કે આપણે પ્રાણીઓ પછી એ લોકો રહેશે કે એ હરી કરી શકશે કે? તો તમારે પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્ય આ બંનેમાં તફાવત શું છે? પ્રાણી સંગ્રહાલય આપણે જોવા જતા હોય છે તો પ્રાણી સંગ્રહાલયની અંદર શું છે કે પ્રાણીઓ જે હોય છે ને એ હરી કરી શકતા નથી, એને એક પાંજરાની અંદર બંધ કરવામાં આવ્યો છે. અને એ નોર્મલી 1 કે 2 સંખ્યામાં હોય. ત્યાં તમે જોવા જાવ સિંહ 1 કે 2 હોય, વાઘ 1 કે 2 હોય. પણ તમે જંગલમાં જાઓ તો વાઘ ઘણી બધી સંખ્યામાં, સિંહ ઘણી બધી સંખ્યામાં તમને જોવા મળે. એને ભોજન ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવે. હા, પ્રાણી સંગ્રહાલયની અંદર એના જે ડોક્ટર હોય છે, બરાબર છે, વેટરનરી ડોક્ટર, બરાબર, એ પ્રાણીઓની સાર સંભાળ રાખતા ડોક્ટર હોય છે, એ એની તપાસણી દિવસમાં એક વખત તો કરવા આવતા હોય છે. એ પ્રમાણે એને ખોરાક પણ મળતો હોય છે. જ્યારે જંગલની અંદર અભયારણ્યની અંદર શું હોય, એ પ્રાણીને ખોરાક માટે જાતે બહાર નીકળવું પડતું હોય છે. ક્યારેક ખોરાક ના મળે તો એમને ભૂખ્યું પણ રહેવું પડી શકે છે. આ તફાવત છે પ્રાણી સંગ્રહાલયનો અને અભયારણ્ય. તો એના પછી આપણે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રોડની સાઈડ પર જ્યારે લોકો આગળ વધ્યા ત્યારે રોડની સાઈડ પર એક બોર્ડ લગાવ્યું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. તો બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા અને માતાજી તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, બહુ મોટું, અને પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. અને વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ એ કરતા હોય છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આગળ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. એમસીક્યુઝમાં પૂછાઈ શકે છે. અને આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે અને 100 થી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતની અંદર આવેલા છે. કેટલા છે? 100 થી પણ વધારે. એની અંદર અલગ અલગ ગુફાઓ પણ અમુક જંગલોમાં જોવા મળતી હોય છે. તમે પિક્ચરમાં કે આ તમે જુઓ તો જંગલોની અંદર ગુફાઓ હોય, એ ગુફાની અંદર પ્રાણીઓ રહેતા હોય છે, એનું આશ્રય સ્થાન બનાવેલું હોય. તો બાળકો જેવા આગળ વધ્યા તો તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. કેમ સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર? આવું બોર્ડ કેમ આવ્યું? તો માધવજી એમને જણાવે છે કે આપણી સરકારે
વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલો છે. કે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર મૂક્યો? તો અમુક સમય પહેલા આપણા દેશની અંદર વાઘની સંખ્યામાં ઘટાડો થયો. પણ એ સરકારે વિચાર આવ્યો કે આપણે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકીએ અને એના આધારે આપણે વાઘની સંખ્યાની અંદર વધારો કરીએ, એની ઉપર કોઈ શિકાર પર પ્રતિબંધ મૂકીએ. ઓલરેડી શિકાર પર પ્રતિબંધ છે જ, કોઈ હેરાન પરેશાન ન કરી શકે, કડક કાયદા એ સરકારે અમલમાં મૂક્યા. તો પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. અને વાઘ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રોમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એમણે આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો એના પછી. અને સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. અને કોઈ સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા, પહેલા જોવા મળતા હતા. પણ એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય, તે લુપ્ત થઈ શકે એવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. કે એક અથવા બે અથવા મેક્સિમમ 3 કે 4 ની સંખ્યામાં કોઈ પ્રાણી હોય અને બીજા કોઈ પ્રાણીઓ જોવા મળતા ન હોય એના જેવા. દાખલા કે વાઘ 1 કે 2 ની સંખ્યામાં છે તો વાઘને નાશપ્રાય જાતિની અંદર મૂકી શકીએ છીએ. બરાબર. પણ વાઘની સંખ્યામાં વધારો કરવા માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો. એની સંખ્યામાં ઉતરતો વધારો થતો જોવા મળ્યો છે એ પ્રોજેક્ટના આધારે. પણ એવા જંગલી ભેંસ, સિંહ, હાથી તો આપણે અહીંયા પણ ઘણી વખત જોવા મળતા હોય છે. એટલે જો એની અંદર પણ એમની સંખ્યામાં પણ ઘટાડો થતો જોવા મળશે અથવા એ નાશ પ્રજાતિની અંદર એનો ઉમેરો થશે તો એના માટે પણ સરકાર અલગ અલગ પ્રોજેક્ટ અમલમાં લાવશે. તો બુજોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. તમે ડાયનાસોર પિક્ચર પણ જોયેલા હશે. અત્યારે તમને કોઈ જગ્યાએ ડાયનાસોર જોવા નથી મળતા. કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર પણ ડાયનાસોર જોવા નહીં મળે. બરાબર. પણ એ ઘણા બધા વર્ષો પહેલા એ જોવા મળેલા છે. એના અવશેષો જોવા મળે, એની હાડ પિક્ચર જોવા મળે છે. ગાંધીનગરની અંદર એક અભયારણ્ય છે, એની અંદર એ ડાયનાસોરની બધા કેટલા વર્ષો પહેલા એની ઉત્પત્તિ થઈ ના હતી એના વિશે માહિતી બધી ત્યાં આપેલી છે. તો કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી એના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. અને પ્રોફેસર એમ તેમને કહે છે કે વનસ્પતિને પર્યાવરણ સંરક્ષણ માટે સખત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડેલ છે. બધા ટોટલી આખા ભારતની અંદર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે બધાની અંદર સરખા જ કાયદા છે. એવું નથી કે આપણા ગિરનાર જંગલની અંદર છે અને આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નથી. ના, કાયદો દરેક જગ્યાએ સરખો લાગુ પડશે. અને માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓનો ચારો, બળતણનું લાગુ થતા ઔષધિ વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી. તો માધવજીએ પહેલાને જણાવ્યું કે નાના પ્રાણીઓ ને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. કેમકે નાના પ્રાણીઓ હોય એટલે મોટા પ્રાણીઓ એનો શિકાર કરી દે અને એ પોતે ખાઈ જતા હોય છે. એટલા માટે એનો ભય થોડો વધારે હોય. સ્વાભાવિક વસ્તુ છે. પણ ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસનતંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. અમુક લોકો મેં જોયા છે કે એમના સોસાયટીમાં કે એમના ઘરની આજુબાજુમાં કે સાપ નીકળે તો લોકો સાપને મારી નાખતા હોય છે. પણ મિત્રો, આપણે એનાથી બીવાતા હોય એ આપણાથી બીવાતા હોય છે. પણ જો એને વ્યવસ્થિત પકડી અને કોઈ જંગલની અંદર અથવા કોઈ વેરાન પ્રદેશ હોય એની અંદર મૂકી દેવામાં આવે તો એ પોતાની રીતે હરીફરી શકતા હોય છે. એને આપણે મારી ના નાખવું જોઈએ. અને ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. અને તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી શકો. આહાર શૃંખલા અને આહાર જાળ શું? મોટું પ્રાણી હોય એનાથી નાના પ્રાણીનો શિકાર કરે, નાનું પ્રાણી એનાથી નાના પ્રાણીનો શિકાર કરે, એમ એક આહાર જાળ રચાતી હોય છે. સાપ છે એ દેડકાને ન ખાય
એ આખી આહાર ઝાડ છે અને આહાર શિકાર એ લોકો એકબીજાનો શિકાર કરતા જ આવે છે. એવું નથી કે એ શિકારના કારણે અહીંયા કોઈ સાપ જોવાનું, સાપ પુષ્કળ પ્રમાણમાં છે, પણ એ આહાર ઝાડ કુદરતી છે અને લોકો એ પ્રમાણે એનો શિકાર કરતા જ આવે છે. તો કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજીવ ઘટકો જેમ કે વાતાવરણ, ભૂમિ, નદીના મૂર્તિપૂર્ણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનનું નિર્માણ કરે છે. તો આ વાતથી એ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે છે રેડ ડેટા બુક. આ રેડ ડેટા બુક એટલે શું? તમને રેડ એટલે લાલ બુક હશે, બરાબર? પણ પ્રોફેસર અહેમદ એ બાળકોને સમજાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. રેડ ડેટા બુક એટલે શું? નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. આ તો વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંસ્થા આ રેડ ડેટા બુક જાળવતી હોય છે અને આપણે અહીંયા ભારતની અંદર જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક એ ભારત દ્વારા જાળવવામાં આવે છે. તો એના પછી છે સ્થળાંતર. આપણે આગળ 7મા ધોરણની અંદર ભણી ગયા કે અમુક પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના જાતને ટકાવી રાખવા માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. એ થોડા સમય માટે, 1-2 મહિના, ફરીથી પાછા એ લોકો પોતાના મૂળ જગ્યાએ જતા રહેતા હોય છે. કે માતાજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ એક ગાઢ જંગલની અંદર પ્રવેશ્યું અને તેઓ તવા સરોવર નજીક થોડો સમય માટે આરામ કરવા માટે બેઠા. આપણે અહીંયા નળ સરોવર છે ગુજરાતી અંદર, મેં તમને વાત કરેલી છે આગળ કે નળ સરોવરની અંદર પણ અલગ અલગ દેશમાંથી અલગ અલગ પ્રકારના પક્ષીઓ દર વર્ષે ત્યાં આવતા હોય છે. ક્યારેક ફરવા માટે જાઓ તો તમે ત્યાં જોજો, અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે નળ સરોવર. તો પહેલી નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા અને માતાજી જણાવે છે કે સ્થળાંતર કરનારા આ બધા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. તો વાતાવરણીય બદલાવાના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમય ઉડીને આવે છે અને તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે એમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી અને એવા પક્ષી જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતર પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહીએ છીએ. પ્રવાસ આપણે પણ કેટલા પ્રવાસ કરવા, બરાબર? એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા આપણે પ્રવાસ કહીએ. એ પક્ષીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે આવે છે, માટે એને પ્રવાસી પક્ષીઓ આપણે કહીએ છીએ. કે એ વખતે ઠંડી ત્યાં વધુ લાગતી હોય છે, પરિણામે એ લોકો ઠંડીના સમયગાળામાં પોતાના દેશમાંથી બીજા દેશમાં એ લોકો સ્થળાંતર કરતા હોય છે. તો આ વાત હતી એ સ્થળાંતરની. એના પછી છે કાગળનું રિસાયકલિંગ. હવે તમને એમ થશે કે કાગળનું રિસાયકલિંગ કેવી રીતે? તમે બધા વિદ્યાર્થીઓ જુઓ છો કે એક પેજની અંદર 3 થી 4 લીટી લખી હોય અને નીચે બધું પૂરું હોય અને ફાડી જવા દો છો ડસ્ટબિનની અંદર. રોજનો આજે તમે એક કાગળ વાપરશો તો 365 દિવસના 365 કાગળ વપરાય, એટલે કે એક 300 પેજની નોટબુક વપરાય. પણ તમને ખબર નહીં હોય કે આ કાગળ બનાવવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે. એક ટન 1000 કિલોગ્રામ કાગળ તમારે મેળવવું હોય ને એના માટે તમારે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોનો નાશ કરવો પડે છે. એટલે કે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોમાંથી 1 ટન કાગળ બને છે. બીજું કે એક કાગળ જે હોય એને 5 થી 7 વખત રીસાયકલ કરવું પડે છે. તમે જોયું છે તમારું ત્યાં સોસાયટીમાં ફેરિયાવાળો આવે છે કે
પસ્તી ભંગાર, બરાબર છે, તો એ પસ્તી ભંગારની અંદર એ તમારી નોટબુક ભરાઈ ગયેલી હોય, કોઈ પસ્તી હોય, કોઈ બુક હોય, એ પણ લઈ જાય છે. તો એ શું કરતો છે એના ઘેર? તો આ નવનીત ને હાથે જેવા કંપની હોય ને, નવનીત તમે જે લોગો છે, નવનીત એટલે ગાય ને, પણ નવનીત એનો લોગો છે કંપનીનો. એ નવનીત લોગો એ કંપની વાળા એ બધા કાગળને એક મોટા ટબની અંદર રિસાયકલ કરવા માટે નાખે છે. બરાબર, કાચો માલ તૈયાર કરે. જે સાઈ લખેલી હોય ને એને હલાવે, બરાબર, કેમિકલ નાખી, ત્યારે એમાંથી સાઈ હોય, એ સાઈ એ બધી નીકળી જતી હોય છે. કાચો માલ તૈયાર થાય અને ફરી પાછા એને આપણે નોટબુકના કાગળની અંદર પરિવર્તિત કરતા હોય છે. તો વિચાર કરો કે કોઈ વિદ્યાર્થી દિવસમાં એક કાગળની બચત કરે તો આપણે એક વર્ષની અંદર કેટલા બધા વૃક્ષોને બચાવી શકીએ. તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે આ ભારત દેશની અંદર. દિવસના એક કાગળની બચત કરવાની. કાગળમાં આજે અડધું લખેલું હોય, અડધું પૂરું હોય, તો એની અંદર પણ લખવાની તમારે ટેવ પાડવાની, જેથી આપણે આ પ્રકૃતિને કોઈ ખલેલ ન પહોંચી શકે. કેમ કે જો 1000 કિલોગ્રામ કાગળ વાપરો તો 70 વૃક્ષોનો નાશ કરવો પડે છે, અને 70 વૃક્ષોનો નાશ કરીએ ત્યારે તો 1000 કિલો મળે. 1000 કિલો કાગળ તો ખાલી હું આમ ત્યાં સુધી કચ્છ જિલ્લામાં વપરાઈ જતા હશે. તો એવા તો કેટલા વૃક્ષોનું આપણે છેદન કરવું પડે ને આપણી પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ. તો બને ત્યાં સુધી આજથી તમે લોકો નિર્ણય લેજો કે હવેથી હું કાગળનો દુરુપયોગ નહીં કરીશ. જ્યાં જગ્યા હશે ત્યાં એ કાગળને વ્યવસ્થિત રીતે હું લખાણ માટે ઉપયોગમાં લઈશ. કેમ કે એની માટે ઉર્જા અને પાણીની પણ બચત કરવી પડે છે. તમને વાત કરું કે મોટા પ્રમાણમાં પાણી પણ એની અંદર વપરાતું હોય છે, અને ઉર્જા એટલે કે આપણે જે વિદ્યુત છે, વિદ્યુત પણ એની અંદર ઉપયોગમાં લેવી પડે છે. તો આટલું બધું એક ટન કાગળના માટે આટલું બધું આપણે નુકસાન વેઠીએ છીએ. તો મિત્રો વિચાર કરો કે આપણે એ કાગળ રોજ ડસ્ટબિનની અંદર અડધું લખીએ છીએ, પેજ પાડી જવા દઈએ છીએ. હવેથી એવું ન કરતા. એના પછી છે પુનઃવનીકરણ. પુનઃવનીકરણ એટલે શું? પુનઃ એટલે કે ફરીથી, વન એટલે જંગલ. તો આપણે ફરીથી જંગલનું નિર્માણ ન કરી શકીએ? કરી શકીએ. અમુક પ્રકૃતિ પ્રેમી લોકો મેં જોયેલા છે કે એમણે 2 વૃક્ષોનું છેદન કરી નાખ્યું હોય તો એની સામે એ લોકો 4 વૃક્ષો ઉગાડતા હોય છે. એની જવાબદારી લોકો સ્વીકારતા હોય છે કે મારે આને પાણી પાવું, એને મોટું ઉછેર કરવો, આ બધી જવાબદારી એમની હોય છે. જો તમે આ રીતે વનીકરણ કરતા રહેશો તો ફરીથી આપણે એ જંગલ પ્રદેશની અંદર ફેરવાય. કેમ કે જો આપણે 70 વૃક્ષોનો નાશ કરીએ છીએ તો સામે 34 વૃક્ષો ઉછેરવા પડશે, તો જ આપણું લેવલ જળવાઈ રહેશે. 70 વૃક્ષો છેદન કરતા રહીએ તો ભવિષ્યમાં એક દિવસ એવો હશે કે જંગલ જોવા મળશે જ નહીં. પણ આપણે જેટલા વૃક્ષોનું છેદન કર્યું સામે એટલા વૃક્ષો વાવવા પણ પડશે અને ઉછેરવા પણ પડશે. તમે જોયું છે કે આપણે ગયા વર્ષે આપણા કમ્પાઉન્ડની અંદર, આપણી સ્કૂલના મેદાનની અંદર રોડની ચારે બાજુએ વૃક્ષો ઉછેર્યા. તો એ વૃક્ષો થોડા સમયમાં મોટા થઈ જશે ત્યારે આપણી સ્કૂલની અંદર કમ્પાઉન્ડ એ પણ સુંદર મજાનું દેખાશે. તો આજે આપણો સારો પાઠ ભણી ગયા અને માહિતી મેળવી. વાત કરું તો વાર્તા એ પૂર્ણ કરું કે થોડોક આરામ કર્યા પછી એ માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું અને પહેલી પૂછ્યું કેમ પાછા ફરવું છે? તો માધવજી કીધું કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું એ યોગ્ય નથી.
સારા અક્ષરે નોટની અંદર